આપી લગભગ કોક મહેમાન પધાર્યું છે ખાલી 5-10 ની નોટો નાખી જાવ તો અમને એમ થાય કે તમે અમારી એક ગવત્રી ગાય માતાના લાભાર્થે તમે અમારી કદર કરી છે. જોકે એવું ચોક બાકી નથી, કોઈ એવું મંડળ બાકી ન હોય કે એક ગવત્રી ગાય માતાના લાભાર્થે અમને સહકાર ન મળ્યો, પણ ખાલી 5-10 ની નાખી જાવ ને તો અમને એમ થાય કે તમે અમારી કદર કરી. જેવો બાપ ઉતારા દેશ ઓરડા, ઉતારા દેશ ઓરડા, દેશુ હિંડોળા કાટર ઘુરાય સોડ હોના હિંડોળે તુવારી ગમતી વાપડે, અરે હોના હિંડોળે તુવારી ગમતી વાપડે. જય દ્વારકા બે, જય દ્વારકા બે. આય એમ આવત જાગ્યો हो क्या लेकर आया रे बंदा, क्या लेके जाएगा तू, क्या लेकर आया रे बंदा, क्या लेके जाएगा तू. 2 दिन की जिंदगी है 2 दिन का मेला. आसुबीरा जय भोजलरा, जय भोजलरा. आया रे बंदा, क्या लेके जाएगा तू, क्या लेकर आया रे बंदा, क्या लेके जाएगा तू. 2 दिन की रोशनी है 2 दिन का मेला. हो आँखों नी पापड़ा पलकारा मारा तू, जन्मों जन्म मेलनी तमने रे ₹151 રામ ભરોસે. અમારો રાઠોડ પરિવાર જે હો એ રામજી મહારાજ તમને સદાય સત્ય કળાય રાખે. ઝીણી ઝીણી મોરલીયું વાગે છે, એ ઝીણી ઝીણી મોરલીયું વાગે છે. મોરલીનો હરવો હાથ મોરલીયું વાગે છે, મોરલીનો હરવો હાથ મોરલીયું વાગે છે. ઝીણી ઝીણી મોરલીયું વાગે, ઝીણી ઝીણી મોરલીયું વાગે, ઝીણી ઝીણી મોરલીયું વાગે છે. જય શ્રી રામ. આવી જાઓ, આવી જાઓ, વરહી જાઓ, વરહી જાઓ. अरे हर घर में बस एक ही नाम, हर घर में बस एक ही नाम राम देगा. જય શ્રી રામ, જય શ્રી રામ. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा रे. मेरा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. જય રામેન્દ્ર સરકાર. જો મારો રોજી ભગત નો પીર જો બાપ, મારો રીંગણ પટેલ નો પીર જો. अरे हर घर में बस एक ही नाम, આવી જાઓ, આવી જાઓ, આવી हर જાઓ. घर में बस एक ही
मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा रे मेरा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा बोलेगा हाल हाल जय राघवेंद्र सरकार जय राघवेंद्र सरकार हम कथा सुनाएंगे राम सकल गुणधाम की जो हम कथा सुनाएंगे राम सकल गुणधाम की ये जो रामायण है पुण्य कथा श्री राम की ये जो रामायण है पुण्य कथा श्री राम की हम कथा सुनाएंगे राम सकल गुणधाम की हम कथा सुनाएंगे राम सकल गुणधाम की ये जो रामायण है पुण्य कथा श्री राम की ये जो रामायण है पुण्य कथा श्री राम की राधे राधे अरे पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा बिन मन मन गए दर्पण में प्रभु राम के दर्शन पाएगा प्रभु राम के दर्शन पाएगा प्रभु राम के दर्शन पाएगा એ ભાઈ बोल भाई હવે તારો ભાઈ જાય છે રામે રામ हाँ राम है राम जाओ दे એ જાવા દો લાઈન સીધે સીધો ડ્રેસિંગ રૂમ માં ક્યાં તારે રામ અલે હવે વાડીએ ભાઈ ટાણું થઈ ગયું હવે ભાઈ આ વરસાદ કામ હારું થયું વાડી વાડીએ કામ થઈ ગયું અને કામ થોડુંક બાકી છે તારી વાડીએ ખૂબ મજા કરી ખૂબ આનંદ કરી ભાઈ મારી વાડીએ થોડુંક ધ્યાન દેવું પડે ને તન ન કરે ન કરો અહીં આનંદ કરવા નથી બોલાવ્યો મેં એટલે તમારું કાંઈ કામ પડી ગયું ભાઈ ભાઈ બોલી જા ભાઈ સાંભળ્યું મારો ભાઈ પછી પછી ગામનો પટેલ માણા હા હા પરગણાની માલિકોર બધાય તું વાંધા વૈસકા પાયર પાડવા જા પટેલ માણા રહ્યો ને ભાઈ મલક આખાના ડખા પાયર પાડ હા હા પણ લાય દખિયા તારા ભાઈના ઘરમાં દખ પડ્યું તારાથી દખ ના મટેલા એટલે તારા ઘરમાં દખ પડી ગયો તો હું કોઈ ભગવાન છું તો સાંભળ એ મલકના ડખા તારો ભાઈ પાર પાડતો હોય તો તું તો મારો ભાઈ છો અરે ભાઈ કર તારા દખની વાત આ તારું દખ હુપટ મટાડી દઉં પાકું પાકું ને પાકું પાકું હા ભાઈ બોલી જા દખની વાત જાણે આવી છે શું છે વાલો મારો ગીગલો તારો ભત્રીજો એ વાલો મારો ટીણીયો મારો ભત્રીજો એના મામાના ઘરે વેકેશન કરવા ગયો ભલે ગયો વાંધો નહીં જાવા દે ને ભાઈ હું વાંધો ક્યાંય નથી ગયો હા ભાઈ તો પૂરી વાત તો હા ભાઈ શું થયું દીકરો મારો દહ દડાથી રિહાઈને ફરે ઓહો હો દહ દડાથી બાપા બોલા લીધા ભારી કરી વાત ઘરમાં કઈ કામ એને દેતો નથી હા. એ બાપા બોલતો નથી છોકરો રિહાઈને ફરે છોકરા રિહાણે હારા વાત નહીં હો ભાઈ આવે હાવ હારા વાટ નહીં પણ હા ભાઈ બોલી જા છોકરો મારો પણ તારો ખૂબે હેવાયો ભત્રીજો છે ને મારો ભાઈ તારા ભેગું રખડી રખડીને મોટું થયું હા એ તારા એમાં ઘૂટી ઘૂટીને સંસ્કાર એ ભર્યા ભાઈ સંસ્કારની વાત કરતો તો સાંભળ છોકરો નાના મોટો મારા ભેળો થયો હોમાં એક હબજ મારો દીકરો મારા છોકરામાં કાંઈ કવાપણું ન હોય એના કાકાના સંસ્કાર હા એના કાકાના સંસ્કાર હો ભાઈ હટ. એટલે ડોહો દો દીથિયા ઘરે નથી આવ્યો એટલે એવું બોલવાનું ભાઈ કઈક હારા સંસ્કાર દેવાય એટલે આ ઈશે પ્રજાને કઈક હારું શીખવાડાય મારે. એટલે આ ઈશે છોકરું છે ભાઈ જા ભાઈ. બોલ્યો છોકરું તારું ખૂબે હેવાયું એવાયું છોકરો થોડોક સમજણો થઈ ગયો આવીરા છોકરો થોડોક મોટો થઈ ગયો આહા થોડા જાજી બાપની મર્યાદા રાખે બાપની મર્યાદા હોય ને થોડીક બાપની શરમ ભરતો હોય એ એના કાકાના સંસ્કાર છે શરમ તો ભરે ને. મર્યાદામાં બાપને કઈ કઈ ના હગતો નો કહીએ કે છોકરાને હદડો હદડ વાડીએ બોલાય ઝડપથી બોલાવું ઈ વાલા મારા ગીગલાને કાંઈક દુઃખ હશે 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 નહીં છે હા ભાઈ છે લેને હવે છોકરાને જે પણ કઈ વાંધો હોય છે હા આવીને બધું એને કાકાને મોઢે ગાય મારા મોઢે કે ભાઈ તને બધી વાત કરે 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 હદડો હદડ વાડીએ બોલાય હા અને એને પૂછી લે હું વાંધો છે પણ એ ભાઈ બોલ બાપની મર્યાદા રાખી છોકરે અત્યાર સુધી વાત કરી નથી ને કદાચ છોકરાને બોલાવું બોલાય અને છોકરો હોપટ અહીં આવી જાય આવી જાય એ તને ભાળી જાય છોકરો હજી શરમાઈ જાય એના દખની વાત એના દલની વાત બહાર નો કાઢે નો કાઢે એટલે ભાઈ થોડોક તું આગો પાછો થોડોક વિયો જા
આમ એટલી કટકી વયો જાવ આ નજર આ બાજુ રાખજે પાછો આંકડો પાડું એટલે થોડે આવજે પાછો કાઈ વાંધો નહીં સા પાણી મેલું બીજા ઉપર હાથ પાડું ધોડીને સા પીવા આવજે એ બીજા ઉપર તારા ભાઈને યાદ કરજે બે ભાઈ સાનો કોટો ચડાવી પણ હા ભાઈ ઓ છોકરાને જે પણ કઈ દુઃખ હોય હોય છોકરો તને જે પણ કઈ વાત કરે કરે ભાઈ એ વાત પછી મારા કાને નાખજે જરા. કાંઈ વાંધો ને તારે કાને વાત નાખું ભાઈ પણ બોલાય હદડો છોકરાને વાડીએ અને પૂછી લે હું વાંધો છે હું દુઃખ છે હાલ હદડો બોલાય વાડીએ લાય બોલાવું હા એક તારે કઈ વાંધો છે તો મારો વાંધો હોય છે મારા છોકરાને રિહાણો છે લાય બોલાવી દઉં 50 રૂપિયા રામ ભરોસે આવે એ મારો હાથ હુણીને વેલો આવજે આવે મારો હાવત મારો દીકરો એ મારો ગગલો મારો ટીણીયો આવે અને વાલા જો કે છોકરાને બોલાવતા પહેલા એક પરમાત્મા કાર્ય થકે એક ભગીરથ કાર્ય થકે અમારું બાબા રામદેવ રામા મંડળ કનેસરાધામ ભગવાન રામદેવજી મહારાજનું આખ્યાન રમેર્યું જો કે એક ગૌત્રી ગાય માતાના લાભાર્થે અમારું મંડળ રમેર્યું છે મિત્રો એક ફાળાની બુક આપની સમક્ષ આવે છે એની અંદર યથાશક્તિ ફંડફાળો લખાવીને એક પરમાર્થના કાર્યની 10 ભાગીતા જો કારણ થોડીક એમ પણ માંગુ ને એમને તને કે કાંજ પણ જો હોય આવા પરમાર્થના કાર્ય તો મને માંગતા નો આવેલા એ પરમાર્થનું કાર્ય હોય મારો રાઠોડ પરિવાર હોય એના આમંત્રણ માન આપી મહેમાન પધાર્યા જો કે મારું 18 વર્ણાએ બેઠું છે બાપ એક ગૌત્રી ગાય માતાના લાભાર્થે તમારા આત્માને એવું થાય કે મારી ભગવતી મારા ભગવાને મને કઈક આપ્યું છે પણ તમને એમ થાય કે આ વારંવાર બોલ્યા જ કરે પણ એક પરમાત્મા કાર્ય લઈને બાપ આ ચોકની અંદર ઊભા છે એક ગૌત્રી ગાય માતાના લાભાર્થે પરમાત્મા કાર્ય થકી ફાળાની બુક આપની સમક્ષ આવે છે એની અંદર યથાશક્તિ ફંડફાળો લખાવી અને એક પરમાત્મા કાર્યની સહભાગી થાજો કારણ કે તમારા દીધેલા દાન લેખે છે ને જેના આંગણે આવો અવસર્યો છે એવા પરિવાર વતી બાપ એક ગૌત્રી ગાય માતાના લાભાર્થે એવા હિતેનભાઈ ગિદ્ધરભાઈ રાઠોડ તેમના તરફથી આ ભગીરથ કાર્યની અંદર 1101 રૂપિયો આપવામાં આવશે રામદેવજી મહારાજ ભગવતી ખોડલ મારો કનેસરાનો પીર બાપ એને સદાય સત્ય કલા રાખે તો ફાળાની બુક આપની સમક્ષ આવે છે એક ગૌત્રી ગાય માતાના લાભાર્થે જે તમારા આત્માને એવું થાય કે મારી ભગવતી મારા ભગવાને મને આપ્યું છે અને 5 આંગળીએ પુણ્ય કરવું છે તો ફાળાની બુકની અંદર અવશ્ય લખી જાઓ તારા કાકા રે બોલાવે કિગલા આવજે રે તારા કાકા બોલાવે કિગલા આવજે રે આવજે તે કર્યું મોજાર આવજે વાડીની મોજાર આયો મારો દીકરો ઓહો હો તારા કાકા બોલાવે કિગલા આવજે રે और मारा काका बोलावे कटोरियो ने मारा काका बोलावे कटोरियो ने हमारा हवद आयो रे तीना रणवेल आयो टेकरियो मोजान हाँ मारी सोटली हाँ मारा काका बोलावे कटोरियो ने जय द्वारकाधीश जय ठाकर राम राम जय माताजी जय द्वारकाधीश जय ठाकर राम राम जय હું કાકા મારો વજન નો ખમી હેગા તમે એટલે આમ હોય તારો ડો હે ક્યાં ગયો તો તમે ક્યાં મોકલો તો એ તને હજડો ઉગમણી વાડીએ કામ કરવા મોકલ્યો તો હું વાડીએ જતો કોઈની દાડીએ નતો ગયો બડા હું આ સોટલી માંથી ખીતો નથી થઈ પડખાવાઈ ગઈ વઈ આવી અઠી લે ઈ હમણાં પડ્યો ને એટલે ઈ પડી ગઈ હા આજ માંથી થોડેક આમ મૂળિયા મૂકે છે આમ ખીતો નથી થતી આ ખીતો નહીં થાય આજ એમ જ રહી છે